તો મિત્રો જય દ્વારકાધીશ. તો ફરી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું હતું ગાડી વોશિંગ કરવા. આપણી સ્વિફ્ટને અર્જન્ટ ધોલભાઈને જરૂર છે એટલે આપણે જવાનું હતું વોશિંગ કરવા માટે. આપણી સાથે કોણ છે? હિરેનભાઈ, એચપી દાદા. ઓ દાદા. તો ગાઈસ ચલો મળીએ, વ્લોગમાં બન્યા રહેજો. ચલો ગાઈસ જય દ્વારકાધીશ. તો ભાઈ કારણ કે આપણે ગાડી વોશિંગ કરવા જવાનું હતું. ચલો હિરેનભાઈ બેસી જાઓ. સો ગાઈસ આપણે સ્વિફ્ટ લઈને થઈ ગયા હતા તૈયાર. આપણે જવાનું હતું, આપણે ક્યાં જવાનું હતું? સના થાય વોશિંગ કરવા સ્વિફ્ટને. તો ગાઈસ ચલો મળીએ વોશિંગ સેન્ટર ઉપર, વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આપણે આવી ગયા વાસણાના પાટીએ અને આપણે હિરેનભાઈની ફરમાઈ છે કે ગીત વગાડવું. કયું ગીત વગાડવું હિરેનભાઈ? ટાણા સંભળાવી દો. હા વગાડો તાણ. ગાઈસ આપણે 3 સર્વિસ સ્ટેશન કર્યા પણ એક સર્વિસ સ્ટેશન ફ્રી નથી. આપણે હવે જઈએ છીએ રિટર્ન પાછા. ધવલભાઈને ફોન કર્યો પણ ધવલભાઈ ઉપાડતા નથી. આ છે નવપુરાના બડા બાદશાહ રામદેવ પીર. તો ગાઈસ આપણે નીકળી ગયા રિટર્ન ઘરે જવા માટે, કારણ કે વોશિંગ સેન્ટરમાં તો જગ્યા નથી. જાજુ અહીંયા ફૂલ જ છે. 2-3 ગાડીઓ પડી છે ઓલરેડી. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા વોશિંગ સેન્ટરમાં અને અહીંયા જગ્યા ખાલી છે. આપણે પૂછી લઈએ કે આપણી ગાડી વોશિંગ કરી આપશે કે નહીં કરી આપે. કોઈ નહીં ગાઈસ, અહીંયા તો કોઈ સર નહીં. આપણે હાથે તો ના કરે ને. ગાઈસ આપણી ગાડી વોશિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. ગાઈસ આપણી ગાડી વોશિંગ કરવા મૂકીને આપણે નીકળી ગયા ચાકણ હિરેનભાઈ ચા પીવા માટે. ચલો ફાઇનલી ગાઈસ આપણે ચાની લારી આવી ગયા. આ છે નવાપુરાનો બ્રિજ. ફાઇનલી ગઈ આપણે ચા લઈ લીધી છે ને ચા પીને આપણે જવાનું છે સ્વિફ્ટ વોશિંગ થાય ત્યાં. ચા બહુ ગરમ છે નહીં હિરેનભાઈ? આપણે ચા પીને નીકળી ગયા આપણી સ્વિફ્ટ જોડે. હિરેનભાઈ ચા છે જોરદાર ચા બનાવી હતી ભાઈએ, દિલ ખુશ થઈ ગયું ચા પી. ગુડ ઓપ્શન. આપણી ગાડી વોશ થઈ ગઈ છે. આપણે જવાનું છે હવે આશાપુરા ઢાબાએ. આપણા ગોડાઉનમાં 2 મજૂરો કામ કરે છે, એમને જમવા માટે. તો ગાઈસ આપણે આવી ગયા આશાપુરા હોટલે. આ હોટલ બહુ જોરદાર રસોઈ બનાવે છે. આશાપુરા ઢાબામાંથી અમે ગુજરાતી થાળી પાર્સલ કરાવી દીધી છે અને હવે આપણે જવાનું છે વિપુલભાઈ પાસે, કારણ કે અહીંયાથી વૃષુ અને વિહિતને લેવાના છે, કારણ કે વિપુલભાઈ જાય છે સરખેજ. તો આપણે નીકળી ગયા હવે વિશુ અને વિહાંતને લેવા. ગાઈસ આપણે આવ્યા વિપુલભાઈ જોડે વિશુ અને વિહિતને લેવા માટે. એ આપણે ઉત્સંગને લઈ લીધો નહીં રે ભાઈ. આપણે હવે જવાનું પાર્સલ આપવા. પાર્સલ આપીને જવાનું છે ઘરે જમવા માટે, કારણ કે 1:30 વાગી ગયો છે. શું કે શું તારે કઈ કહેવાનું થયું? શું કે દે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એવું શું? હા મેં જો બ્રો શું કે ભાઈ આગળ આવું
આગળ આવું છું એવું તો ફાઇનલી ગઈ આપણે આપણા ગોડાઉને આવી ગયા. આ આપણા બે ગોડાઉનના બંકા છે, હમણાં માટે જમવાનું લાયા છે આપણે. સોશિયલ મીડિયા પર ના મૂકી દેતા હો. હા, સોશિયલ મીડિયા પર મૂકવાનું છે તમારા માટે. તો આપણે ફાઇનલી એમને જમવાનું આપી દીધું છે. શાંતિથી જમી લેજો ભાઈ. પેલા પાણી રૂચુ કે દે જમી લેજો. ચમ બોલતા નહીં. તો ગાઈસ આપણે ફાઇનલી જમવાનું આપી દીધું. આપણે હવે જવાનું ઘરે, કારણ કે ધવલભાઈને ગાડી આપવાની છે, એમને ક્યાંક બહાર જવાનું. નેમ શું ક્યાં જવાનું હે? તમે ક્યાં જવાનું? દુષ્યંતભાઈ એક ગીત ગાઓ તો. ક્યારે ક્યારે નહીં, પેલું માના ઠાકોર નાના રે નખરાડા એ ગીત ગા. લે તો ગાઈસ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. એમ છો?